આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની બી ટીમ તરીકે કામ કરે છે અને તેનું મુખ્ય કામ છે કોંગ્રેસના વોટ તોડવાનું અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને તેના ઉદાહરણ તરીકે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ સામે છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું પણ નિવેદન સામે છે। વિગતવાર વાત કરવી છે કોંગ્રેસે જે પ્રકારના આરોપ લગાવવાના સાથે અમિત ચાવડાએ ઘટસ્ફોટ કર્યો છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટી છે તેનું મુખ્ય કામ છે ભારતીય જનતા પાર્ટી છે તેને મદદ કરવાનું અને જ્યારે ભાજપ મુશ્કેલીમાં મુકાય તે સમયે આમ આદમી પાર્ટી મેદાનમાં આવે છે, કોંગ્રેસના વોટ તોડે છે જેથી કરીને ભાજપ છે તેને સીધો ફાયદો થાય છે તેમને। અને આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ મેદાને આવ્યા છે અને તેમણે દાખલા ટાંકતા કહ્યું છે કે સાંસદ મનસુખ વસાવા અનેક વખત કહી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે અને ભાજપના નેતાઓએ તેની મીટિંગ પણ કરી આપી હતી અને ચૈતર વસાવાનો તેમના ભૂતકાળમાં નામનો ઉલ્લેખ પણ કર્યો છે અને સાથે થોડાક દિવસ પહેલા ગોંડલમાંથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું પણ એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ સિવાય અન્ય કોઈ ઉમેદવાર આ ગોંડલમાંથી જીતશે તો તેને 10 દિવસમાં તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી કેસરીઓ ખેસ પહેરાવી દેશે। અને આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આમ આદમી પાર્ટી છે અને તે રીતે કામ પણ કરે છે અને કોંગ્રેસના વોટ તોડવાનું પણ કામ કરે છે। અને આ જ આરોપના સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક પછી એક મોટા ઘટસ્ફોટ પણ કર્યા છે અને ઉદાહરણો પણ આપ્યા છે। એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની લોક ચૂંટણીઓનો માહોલ છે અને બીજી તરફ દેશમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓ લોકશાહી વ્યવસ્થાને મજાક બનાવી રહી છે અને આખા દેશમાં ભ્રષ્ટાચાર અને અવસરવાદની જે રાજનીતિ કરી રહી છે એનાથી લોકશાહી વ્યવસ્થાઓ અને લોકશાહી પરંપરાઓ કલંકિત થઈ છે। જે રીતે એક તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કટકી કમિશન અને કમલમનું જે આખું નેક્સસ છે એ ખુલ્લું પડી ગયું છે। ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો ગુજરાતની જનતાએ સારી રીતે જોઈ લીધો છે, ઓળખી લીધો છે અને બીજી તરફ આરએસએસની વિચારધારાથી બનેલી આરએસએસ અને બીજેપીની સ્ટ્રેટેજી મુજબ ચાલતી અને એના જ ફંડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીને પણ લોકો હવે ઓળખી રહ્યા છે। આખા દેશમાં 2013ના વર્ષથી જે રીતે લોકશાહી વ્યવસ્થા અને લોકોને છેતરવા માટેનું એક વ્યવસ્થિત સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું એ ગઈકાલે દેશ ને દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું છે। ભારતીય જનતા પાર્ટીને અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, ફક્ત દેશને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા અને દેશના લોકોને છેતરતા હતા। ગઈકાલની ઘટનાથી આખો ઇતિહાસ જોઈએ તો 13 વર્ષ સુધી જે જુઠ્ઠાણા ચાલ્યા, જે લોકોને છેતરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું, એના પરથી પડદો ઉઠી ગયો, દેશ અને દુનિયાએ જોઈ લીધું। ત્યારે ગુજરાતના લોકો આઘાતની લાગણી સાથે આ આખી જે ઘટના છે એને જોઈ રહ્યા છે અને એટલા જ માટે જ્યારે આખી ઘટનાના ઊંડાણમાં જઈએ તો આખી જે ષડયંત્રનું જે સુનિયોજિત પ્લાનિંગ હતું એને આપણે જાણી શકીશું। 2013માં જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટની શરૂઆત થઈ, આ આખી મૂવમેન્ટ એ આરએસએસ અને બીજેપીનું બ્રેઇન ચાઇલ્ડ હતું અને એના અંતર્ગત જ અન્ના હજારેજીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા। પડદા પાછળ કોણ લોકો હતા, શું એજન્ડો હતો, કેવી રીતની આગળની રણનીતિ હતી, એ આખું પ્લાનિંગ આરએસએસનું હતું। આખા દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને એ જ રીતે આપનો જન્મ જ
આરએસએસ બીજેપીની વિચારધારાથી એના પ્લાનિંગથી થયો. 2013થી જે મૂવમેન્ટ ઊભી કરવામાં આવી અને આપનો જન્મ એ જ મૂવમેન્ટના આધારે થયો. અને જે રીતે આખા દેશમાં કોંગ્રેસના મત તોડવા માટેનું ષડયંત્ર ગોઠવાયું અને એના ભાગ સ્વરૂપ આમ આદમી પાર્ટીને પાછળ બેકસીટથી ભારતીય જનતા પાર્ટીને આરએસએસે ચલાવ્યો. ગઈકાલે જે રીતે જોયું કે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 10માંથી 7 એમપીઓ એટલે કે 2/3 મેજોરિટી પત્ર લખી અને પાર્ટી છોડી હોત તો બરોબર છે, પણ પત્ર લખી અને 2/3 મેજોરિટી એમપીઓ ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવાની જાહેરાત કરે છે. એ આખા દેશ માટે, દેશના લોકો માટે આઘાતજનક ઘટના હતી. પણ ઊંડાણમાં જોઈએ તો કોઈ આજકાલની ઘટના નહીં, પણ પહેલેથી રચાયેલું જે વ્યવસ્થિત ષડયંત્ર હતું એના ભાગ સ્વરૂપ આ કાર્યવાહી થઈ રહી છે. એ જ રીતે ગુજરાતમાં પણ તમે જુઓ કે ભરૂચના સાંસદ ખુલ્લેઆમ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સિટિંગ એમએલએ એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એવું જાહેરમાં મનસુખ વસાવા કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ ભારતીય જનતા પાર્ટી જ હવે ખુલ્લેઆમ કહી રહી છે કે આમ આદમી પાર્ટીના લોકો એ અમારા જ લોકો છે અને આવનારા દિવસોમાં અમારી સાથે જોડાવાના. એટલે ભાજપ આખી જે રણનીતિ મુજબ ચાલી રહી છે કે આખા દેશમાં જે રાહુલ ગાંધીજી કોંગ્રેસનું વર્ચસ્વ વધતું જાય છે, લોકો ભાજપથી વિરુદ્ધ થતા જાય છે. 2029માં દેશમાં સરકાર બદલાવાનું સુનિશ્ચિત છે. ભાજપને હારનો ડર લાગે છે એટલે એમના જે બચ્ચાઓ હતા એને પાછા ફરી એમની પાર્ટીમાં જોડી રહ્યા છે અને લોકો છેતરાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા 12 વર્ષથી સતત કીધું કે આમ આદમી પાર્ટીએ ભાજપ આરએસએસનું બચ્ચું છે, ભાજપની બી ટીમ છે. કોંગ્રેસના મત તોડવાની રણનીતિના ભાગરૂપે ગુજરાતમાં એને લોન્ચ કરવામાં આવી છે. 2013થી તો લોકો ભ્રમિત હતા, પણ 2022ની ચૂંટણીમાં લોકોને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે. સરકાર વિરોધના જે મત છે, એન્ટી ઇન્કમ્બન્સીના જે મત છે, એને તોડવા માટેનું એક આ વ્યવસ્થિત પ્લાનિંગથી એને સપોર્ટ થઈ રહ્યો છે. અને એવા સંજોગોમાં હવે કોઈને પણ આશ્ચર્ય નથી કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. બધા જ આજે જાણી ચૂક્યા છે, જોઈ ચૂક્યા છે અને સાબિત થઈ ચૂક્યું છે. અને જ્યારે આ સંસદ સભ્યો મર્જ થયા ભારતીય જનતા પાર્ટી, ત્યારે પંજાબની જનતાને એવું લાગ્યું કે અમારી સાથે વિશ્વાસઘાત થયો, અમારી સાથે છેતરપિંડી થઈ. હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લેખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, આમ આદમી પાર્ટી આખી બહુમતી ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે. એટલે પંજાબના લોકો તો છેતરાયા, પંજાબના લોકો સાથે તો વિશ્વાસઘાત થયો, પણ હું આ પ્રેસના માધ્યમથી ગુજરાતના લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારી સાથે વિશ્વાસઘાત ના થાય, તમારી સાથે છેતરપિંડી ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આવતીકાલે જ્યારે આખા ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે ક્યારે સરકાર સામેનો બધાને વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનને બદલવું છે. આ કુશાસનમાંથી લોકોને મુક્તિ જોઈએ છે, પણ જે વિરોધના મતો છે એને ડાયવર્ટ કરવાની, વિભાજિત કરવાની ભાજપ આરએસએસની સ્ટ્રેટેજી મુજબ કદાચ જો કોઈ આમ આદમી પાર્ટીને મત નાખ્યા તો તમારા મત વેડફાઈ જવાના છે.
જે વિશ્વાસઘાત છેતરપિંડી પંજાબના લોકો સાથે થઈ એવી છેતરપિંડી વિશ્વાસઘાત ગુજરાતના લોકો સાથે ના થાય એની વિશેષ કાળજી ગુજરાતના લોકો રાખે એવી વિનંતી પણ કરીએ છીએ. જ્યારે આખા ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો હોય, ગુજરાતના મતદારો પરિવર્તન માટે મતદાન કરવાનો સંકલ્પ લઈ ચૂક્યા હોય, ત્યારે પરિવર્તનનો સંકલ્પને કોંગ્રેસ જ વિકલ્પ એકમાત્ર કોંગ્રેસ પાર્ટી છે જે ગુજરાતના લોકોના હક અધિકાર માટે હંમેશા લડી છે. ગુજરાતમાંથી આ ભ્રષ્ટ શાસનને દૂર કરવા માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે ગુજરાતના લોકોના વિકાસ અને ખુશહાલી માટે હંમેશા કામ કરતી આવી છે. ગાંધી, નહેરુ અને સરદારની આ કોંગ્રેસ પાર્ટી એકમાત્ર ગુજરાતમાં વિકલ્પ છે એ વાત આજે લોકો સમક્ષ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. ત્યારે મારે ખાસ કરીને આખા દેશમાં ને ગુજરાતમાં જે લોકશાહીની મજાક બનાવવામાં આવી રહી છે, જે લોકશાહીને કલંકિત કરવામાં આવી રહી છે, જે રીતે પ્રજાનો જનાદેશ, પ્રજાનો વિશ્વાસ કેળવી આખી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જાય અને આરએસએસ બીજેપીનું જે બ્રેઇન ચાઇલ્ડ હતું, જે મૂવમેન્ટ હતી, એમાંથી ઊભી થયેલી આમ આદમી પાર્ટી આખા દેશમાં આવનારા દિવસોમાં કદાચ એવું પણ બને કે અરવિંદ કેજરીવાલ સહિત આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય એવા સમાચાર આવે તો કોઈ આશ્ચર્યજનક નહીં હોય. એ દિવસો દૂર નથી કે જ્યારે આવું બની શકે. જેમ ગુજરાતમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય થોડા સમયમાં ભાજપમાં જોડાવાના છે, સૌરાષ્ટ્રમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે ભાજપની અંદર જે લોકો જોડાવાના છે એને કદાચ તમે મત આપશો આમ આદમી પાર્ટીમાં તો પણ એ અમારી સાથે જ જોડાવાના છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ છે, હું અમે વારંવાર કહેતા હતા કે આજે સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના મતદારો આવતીકાલ માટે એટલું ધ્યાન રાખે કે તમારો મત વેડફાય નહીં, તમારો મત પરિવર્તન માટે છે, તમારો મત સુશાસન માટે છે, તમારો મત ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે, તમારો મત તમારા ટેક્સના પૈસાની જે બરબાદી થાય છે એને રોકવા માટે છે. ત્યારે આ મત વેડફાય નહીં ને કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે એ વાત કરવા માટે આજે તમારી સમક્ષ આવ્યા છે ને એનો આપના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મેસેજ જાય, સંદેશો જાય એવી વિનંતી કરીએ છીએ. આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે આમ આદમી પાર્ટીને પૂરતા ઉમેદવારો પણ નથી મળ્યા અને જ્યાં ઊભા રાખ્યા છે તે કોંગ્રેસનો ગઢ છે અને આવી સ્થિતિમાં ભાજપ છે તેને સીધો ફાયદો થાય, કેમ કે કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઊભો રહે જેથી કરીને તેમના વોટ તૂટે અને ભાજપનો ઉમેદવાર જીતી જાય તેવા પણ તેમના આરોપ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.